જો રિયલમાં ડાયાબિટીસ થયો હોય તો એ માણસ 6 મહિનાથી વધુ જીવે જ નહીં, અને 6 મહિનાથી વધુ જીવે છે તો એ ડાયાબિટીસ નથી. ડાયાબિટીસને આયુર્વેદની દ્રષ્ટિએ મધુપ્રમેહ કહેવામાં આવે છે. તો એ મધુપ્રમેહ પહેલાંના રાજા મહારાજાનો થતો હતો, કારણ કે વિષય ભોગમાં પડેલા હતા, તો એના માટે હતો. અને બીજું છે કે મરી, તો તમારે કફ પ્રકૃતિ, વાયુ પ્રકૃતિ અને પિત્ત પ્રકૃતિને કયા સમયે લેવી તો એનું બેલેન્સ રહે, એના માટેનો પ્રયોગ વિસ્તૃતિ કરાવેલા છે. તો કફ પ્રકૃતિવાળા 1 થી 18 વર્ષ આસપાસ ઉંમર હોય છે તો એને સવારે કયા સમયે લેવી. પિત્ત પ્રકૃતિ છે એ 18 થી 42 વર્ષની વચ્ચે, તો એને કયા સમયે લેવી બપોરે. અને વાયુ પ્રકૃતિ જે 42 થી પ્લસ છે તો એને બપોર પછી કયા સમયે લેવી. અને 99.99% તમારું ડાયાબિટીસ 7 દિવસ, 14 દિવસ અને 21 દિવસમાં ઓછો થઈ જશે. પર વીક તમારું 7 દિવસમાં 60 થી 70 લેવલ ઓછું આવશે. તો મિત્રો, વિડીયો લાંબો હોવાથી અમારી યુટ્યુબ ચેનલમાં નીચે આપેલી છે, તો એમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.